તો રામ રામ મિત્રોને કેમ છો બધા મજામાં છો ને? વાગી છે સવારના ભાઈ 9 વાગ્યાનો ટાઈમ થયો છે અને આરાધ્યા બેન આજે છે ને અમારા ભાઈ મહેમાન આવ્યા છે. કોણ મહેમાન આવ્યા ખબર? ભાણેજ ને ભાણકીને આવ્યા છે તો બધા આરાધ્યાને રમાડે છે. ગુડ મોર્નિંગ બધાને. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, પછી આરાધ્યાને ગુડ મોર્નિંગ. આરાધ્યા હાય કર દે, હાય કર દે તો હાય. હા હવે રેડી હો. હારું શિવાંશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો તો ખોરા હરખું. બોલ્યું તો ખોરે ગુડ મોર્નિંગ. તો રેડી. હાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આરાધ્યા નથી બોલવું, આરાધ્યા નથી બોલવું. નહીં નહીં નહીં. જીનીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીનીબેન શરમાઈ ગયા, કેમેરો આવ્યો ને એટલે. એલ આમાં હાલ. ઓહો હો ઓહો ઓહો હો. ને ધકતું હોય ગાડી નો અડે. હે આરાધ્યાની નાની બેનનું આપણું ફેસ રિવીલ કર્યું આજે. ક્યાં બેન દીદુ ક્યાં? હે હારું દીદુ ક્યાં? હા જો કેમ કરે દીદુ? દીદુ શું કરે? અને ભાઈ આપણે એટલા દિવસથી વ્લોગ કેમ નતા આવતા એનું છે ને એક રીઝન હતું. એનું રીઝન શું છે એ હું હમણાં તમને આગળ કહી. પહેલાં તો આપણે છે ને ઓલી બાજુ ટ્રેક્ટર બાજુમાં જઈ આવીએ, ત્યાં બેસીને જ આપણે વાત કરીએ. તો ભાઈ રીઝનમાં એવું હતું કે છે ને આપણે ઘરે છે ને લક્ષ્મીનો જન્મ થયો છે દીકરીનો, અને 1/1/2025ના દિવસે થયો છે અને આજે લગભગ 5 દિવસની થઈ ગઈ છે. અને એટલે છે ને આમાં વ્લોગ બનાવવાનો ટાઈમ કંઈ મળતો નહીં. દવાખાનાની વાહે હતા, થોડુંક બીજું કંઈ કામ હતું, એ ઘરે થોડુંક ઘણું કામ હોય એટલે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળતો. પછી આજે છે ટાઈમ મળ્યો, ચાલો તો આજે વ્લોગ બનાવી નાખ્યા અને બધી ડિટેલ આપી દઈએ વ્લોગ ન આવવાનું કારણ શું હતું. હવે આપણા વ્લોગ છે ને ડેઈલી લગભગ 99.99% ડેઈલી અપલોડ થતા જ રહેશે, કેમ કે હવે લગભગ થોડોક ફ્રી થઈ ગયો છે અને કાલે છઠ્ઠી છે એટલે કાલે છઠ્ઠીનો વ્લોગ આવશે. એ તો જોવાનું ભૂલતા નહીં. આજે બેન છે ને વાં સાનું મન ના હતા, બે હતા નાની બેબીને હેરાન કરતા હોય એટલે આપણે અહીંયા લેતા હોય ને આ બાજુ. ઓ બધી ભાઈ એ હારું ને. અરે મોત તો કયો હાલ આમ ખેતર, હાલ ખેતર માટો મારતા આવ્યા માલ. શું કે બધી ભાઈ મજામાં? હા મજામાં બોલી. તો બસ મજામાં હોય તો આપણે અહીંયા આરાધ્યા બેનનો ઝૂલો ફિટ કરવાનો હતો બને. આ બધી છે ને કે કાલ ઝાડું એક કાપી નાખ્યું ને એટલે હરખો લગભગ ફિટ નહીં થાય. આપણે આ બાજુ ક્યાંક કરવો પડશે પાછો. તો આરાધ્યાને રમાડી કે તો હું એક કામ છે તે કરતો આવું. હા હે હા રમાડી ક્યાં? ગીત કરી વા ઓઈશ્રીમાં ઓઈશ્રીમાં ગીત કરી. તો આરાધ્યાબેન હું થોડુંક કામથી કરતો આવું. તમે શિવાંશભાઈ ને બધા રમજો. હો રમે કે એના ભેગી? ઓય હા રોકડી, આ લોકડી. શરદી થઈ ગઈ આરાધ્યાને, થોડીક શરદી થઈ ગઈ. ઓહો આપણે આવી ગયા છે વાડીએ, આપણે બગીચામાં, કેમ કે આપણે પાણી વાળવાનું થોડુંક બાકી હતું. તમે તારે વારતા આવીએ, જોઈ શકો તમે. હવે તો ભાઈ એટલે તો પૂગી ગયા, થોડુંક જ બાકી રહ્યું, 3-4 આયરું બાકી રહ્યું, પછી પાછા નીકળીએ ઘેરે. વાડીએથી ઘેરે આવ્યા ને પાણી વારીને તો આપણે જોયું ને તો આપણે ભાઈ રીંગું કરવા આવ્યા છે ભાઈ નેહરુભાઈ. અહીંયા આપણા ઘેરે થોડુંક નાળી હતી એમાં બાકી હતું કે નેહરુભાઈ ફોન કરી દે ભાઈ કરી જાવ ને કે ખાતર ને નખાઈ જાય ને બધું. શું કઈ નેહરુભાઈ મજામાં?
ભીનું હોય ને ભાઈ એટલે બરોબર થતી નથી, કેમ કે આમ લાગે મને એવું આપણે ઓળીવાળી જેવું કામ થતું હતું ને એવું અહીંયા નથી થતું, એવું થોડુંક નબળું લાગે. ચાર વાગ્યાનો ટાઈમ થયો ને આપણે ભાઈ ફૂઈને ઉઠી ગયા. તો આ શું છે, એક ઉરિયા ખાતર નાખવાનું છે આપણા ઘઉંમાં. મારા જીકાભાઈ ને ખાતર નાખવા. હવે આપણે છે ને ખાતર નથી નાખવાનું, આપણે બીજું કામ છે, હેર કટિંગ કરાવવા જવાનું છે. હેર કટિંગ સોરી વાળ કપાવવા જવાનું છે. ચાલો આપણે પૂગી ગયા છે ધ લુક સલોનમાં. આપણા મિત્રની જ દુકાન છે. શું કે કપિલભાઈ મજામાં? મોજ તો ગયો. શું કે ભાઈ? અરે હીરો મોજમાં? હાલ તો હવે સપરી બનાવી દો. ભાઈ ફાઇનલ લુક આવી ગયો છે. રોહિતભાઈ કેવો લાગ્યો લુક તમને? અરે કાંઈ ઘટે નહીં હવે, જોરદાર. નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. હવે આપણે રમાડવાની છે આરાધ્યાને. શું કરી છે આરું? ઓય કાનુ ઈ ને જીની ને સીમાસ ને બધા રમે છે જો. ઓય શું કે બડી? મજામાં મજા મજા ને? આ રૂપડી ઉય ગુડી ગુડી ગુડી